ગાંધીનગરના કોલવડા ખાતે આવેલું લાલઘર માતાજીનું મંદિર સમગ્ર ભારતમાં એકમાત્ર મંદિર છે. વડાપ્રધાનના વતન વડનગરના નાગર બ્રાહ્મણ પરિવારની પુત્રી અહીં લાલઘર માતા બનીને કોલવડા ગામનું સદીઓથી રક્ષણ કરી રહી છે. લાલઘર માતા મંદિરનો ઇતિહાસ 250 વર્ષ જૂનો છે. હાલ જે મંદિર બનેલું છે ત્યાં જ અગાઉ જૂનું અને મૂળ મંદિર અસ્તિત્વ ધરાવે છે, જ્યાં હવે માતાજીની મૂર્તિના સ્થાને માતાજીની તસવીર મૂકવામાં આવી છે. માતાજીની તસવીરની નીચે તેમના 2 ભાઈઓની પણ મૂર્તિ બનેલી છે. આ મૂળ મંદિરને યથાવત રાખી ત્યાં નવું મોટું મંદિર બનાવાયું છે. ગામ ટોળાની માતા ગણાતા લાલઘર માતાજી સમગ્ર કોલવડા ગામનું રક્ષણ કરે છે તેવી માન્યતા છે અને તેના પગલે દર વર્ષે ભાદરવા મહિનામાં માતાજી પ્રસંગો ઉજવવાના શરૂ થઈ જાય છે, જે અંતર્ગત 3 દિવસ માટે માતાજીના અણુજા પાડવામાં આવે છે, જેમાં ગામમાં પશુઓનું દૂધ ડેરીમાં ભરાવાના બદલે ગામ લોકો એકબીજાને માતાજીની પ્રસાદી સ્વરૂપે